રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એકમાત્ર આવેલ હિન્દુઓનું સ્મશાન ગૃહને પણ ભ્રષ્ટાચારમાં બાકાત નથી રાખવામાં આવ્યું. સ્ટ્રીટ લાઇટ માટેનો બીમ નબળી ગુણવત્તા રેતી સિમેન્ટ અને બેલા અને લોખંડની ગુણવત્તા નબળી વાપરી અને ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરતા સ્થાનિક લોકો. ધોરાજી શહેરમાં વિવિધ યોજના હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. લોકહિતના કામો જેવા રોડ રસ્તાઓ, આરસીસી રોડ કે પછી ડામરના રોડ રસ્તા અને ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ ધોરાજીના કામોમાં લોકો દ્વારા ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ તો ઘણા થયા છે અને ત્યારબાદ તંત્ર સફળ જાગ્યું અને ભૂલો સુધારવા માટેનો પ્રયત્ન પણ થયા, પણ કોઈ પક્ષના નેતાઓએ આગેવાનો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જવાબદાર પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પણ હવે તો ધોરાજીનું એકમાત્ર અને મનુષ્યનો અંતિમ વિસામો એટલે સ્મશાન ગૃહ પણ ભ્રષ્ટાચારથી બાકાત નથી રાખવામાં આવ્યો તેવો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે. ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ધોરાજીના કુંભારવાડા વિસ્તાર પાસે આવેલા આ સ્મશાન ગૃહમાં હાલ કામગીરી રિનોવેશન એટલે કે સમારકામ કરવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઇટ માટેનો મુખ્ય કોન્ક્રીટથી બનાવવામાં આવેલ રહેલ કામ નબળી ગુણવત્તા રેતી સિમેન્ટ બેલા લોખંડ બધી જગ્યાએ અને બધી વસ્તુઓ નબળી ગુણવત્તા વાપરી અને કામ કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ધોરાજીમાં આ બાબતે વ્યવસ્થિત રીતે અને સ્મશાન ગૃહને તો ભ્રષ્ટાચારમાંથી બાકાત રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ધોરાજીમાં આવેલ કૈલાસધામ એટલે કે સ્મશાન ગૃહ અને મનુષ્યનો અંતિમ વિસામો કહેવામાં આવે છે. ત્યાં તો સારું કામ કરવામાં આવે તેવી લાગણી જોવા મળી રહી છે. ધોરાજીનું જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરો અને રાજકીય આગેવાનોએ અને નેતાઓ કેમ આ બાબતે ચૂપ છે એ એક મોટો સવાલ છે. ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી દીધી છે તેવું લાગી રહ્યું છે. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. મારું નામ અવિનાશ વઘાસિયા છે. હું ધોરાજીનો સ્થાનિક રહેવાસી છું. સૌ પ્રથમ વાત કરીને મિત્રો તો પેલી કે ભૂંડને સિંહાસન ઉપર બેહાડો ને એટલે સૌથી પહેલા ખેતરને જ બરબાદ કરે એ માયલી વાત છે. મિત્રો આજે તમે પાછળ જે જુઓ છો અને આપણે જે એરિયામાં ઉભા છે ને ધોરાજીનું સ્મશાન છે, અંતિમ ધામ છે. માણસ મરે ને પછી એને સારી જગ્યાએ જાય એના માટેનું આ મુક્તિધામ છે કે અહીંયા કે તમામ હિન્દુઓને અંતિમ સંસ્કાર કરવામાં આવે. હવે આજે તમે જે વિડીયોમાં જુઓ છો રેતી, કાકરી, બેલા અથવા તો જે ચણાઈ ગયેલી વસ્તુ છે, લોટ પાણીને લાકડાને લોટમાં લીટા કરવા સિવાય ક્યાંય નથી. ક્યાંક ને ક્યાંક વિકાસ ગાંડો થયો હોય ને આ વિકાસ છે. તો અમે તંત્રને એક જ વસ્તુ કહી છે કે તમે આય ખાડા કાન કરવાની જગ્યાએ આમાં થોડુંક ધ્યાન દો. ચૂંટાઈ ગયેલા સભ્યો તો માત્ર ને માત્ર અંદરની ઓલો સુધરાઈ સભ્ય આમ કરે છે, ઓલો સુધરાઈ સભ્ય આમ કરે છે, આમાંથી કોઈ નવરું થવાનું નથી. એને બસ એક જ વસ્તુ છે કે અમને હપ્તા નથી મળતા, હપ્તા ખાવ ને મજા કરો. આ જ રાજ છે. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એ લોકો તો રાજકારણી છે, માત્ર ને માત્ર રાજકારણ કરશે. પણ સરકારી બાબુ એટલે કે સરકારી નોકરિયાતોને, નગરપાલિકાના સરકારી નોકરિયાતોને ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરે છે. એને આમાં પૂરતું ધ્યાન દેવાનું છે અને આ ભ્રષ્ટાચાર અટકાવવાનો છે. અમારી માગણી એટલી જ છે કે જે તે કામ ટેન્ડર મુજબ જે તે કામ કરાવવામાં આવે છે એ માથે ઉભા રહી અને વ્યવસ્થિત કામ કરાવે અને ભ્રષ્ટાચાર અટકાવે. મારું નામ ચંદુભાઈ પટેલ, એડવોકેટ. 2 દિવસ પહેલા હું એક મરણના કામે ધોરાજી સ્મશાને ગયેલો. ત્યાં જોયું તો અત્યારે જે સ્મશાનના નવીનીકરણનું કામ જે કોઈ કોન્ટ્રાક્ટરો દ્વારા થતું હોય, જે સંસ્થા દ્વારા થતું હોય એ મેં જોયું તો બિલકુલ નબળી ગુણવત્તાનું કામ થાય છે. સિમેન્ટ પણ હલકી ગુણવત્તાનો વપરાય છે. બેલા તો જે અડીએ તે ભૂકો થઈ જાય આવા વપરાય છે. રેતી પણ માટીવાળી વપરાય છે. આમ ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર નગરપાલિકા દ્વારા કે જે કોઈ કોન્ટ્રાક્ટરને આપેલું હોય એમના દ્વારા સ્મશાનના કામમાં થઈ રહ્યો છે. સ્મશાન છે એ હિન્દુ ધર્મ માટે છેલ્લો વિસામો ગણાય. કમસે કમ એમને તો બક્ષવો જોઈએ એવું મારું માંગણી છે. અને હિન્દુ ધર્મમાં દરેકને આજે નહીં તો કાલે છેલ્લે ત્યાં સ્મશાને જ જવાનું છે. એટલે કોન્ટ્રાક્ટરો અને જે કોઈ એમની માથે દેખરેખ રાખવાવાળા હોય એમને એક વિનંતી કે બીજે બધે ભ્રષ્ટાચાર કરો જ છો જે આપણે રોજબરોજ છાપામાં વાંચીએ છીએ, કમસે કમ સ્મશાનને તો મૂકો.